રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાં સાબલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ કર્મચારી પર પથ્થરમારો કરી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરનાર અને સરકારી વાહનને નુકસાન પહોંચાડનાર ફરાર આરોપીને સુરતની ઉધના પોલીસે ઝડપી પાડ્યો છે। આ આરોપી પર રાજસ્થાન પોલીસે 5,000નું ઇનામ જાહેર કર્યું હતું। 13 ઓગસ્ટ 2024ના રોજ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના સાબલા પોલીસ સ્ટેશને કંટ્રોલ રૂમ તરફથી એક કોલ મળ્યો હતો કે 10 થી 12 લોકો તુફાન હોટલ પાસે દારૂ પીને ઝઘડો કરી રહ્યા છે। આ માહિતીના આધારે પોલીસ વાન ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસને જોઈને આરોપીએ પોલીસ કર્મચારી પર પથ્થરોથી હુમલો કર્યો હતો। હુમલામાં પોલીસ કર્મચારીને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને સરકારી વાહનને પણ મોટું નુકસાન થયું હતું। આરોપીએ સરકારી ફરજમાં અવરોધ ઉભો કર્યો હતો। આ ઘટના બાદ સાબલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આરોપીની ઓળખ અને ધરપકડ થઈ હતી। આ ગુનામાં સંડોવાયેલ આરોપીનું નામ જીગર પ્રભુલાલજી મીના છે। તે મૂળ ગામ મસલેયા, થાના ઇટાવા, જિલ્લો ડુંગરપુરનો વતની છે। જોકે છેલ્લા કેટલાક સમયથી તે સુરતમાં ઉધનાના પારસી કમ્પાઉન્ડમાં ઘર નંબર 12માં રહેતો હતો અને એક સોલાર કંપનીમાં વર્કર તરીકે કામ કરતો હતો। રાજસ્થાનમાં ગુનો કર્યા બાદ તે ફરાર થઈ ગયો હતો અને સુરતમાં છુપાયેલો હતો। રાજસ્થાન પોલીસે ધરપકડ માટે 5,000નું ઇનામ પણ જાહેર કર્યું હતું। બાતમીના આધારે ઉધના પોલીસ સ્ટેશનની ટીમે કાર્યવાહી કરી જીગર મીનાને ઝડપી પાડ્યો હતો। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।